તો આ વર્ષે જે આ એક્સપોર્ટ ક્વોલિટીમાં જે આ કેરી વપરાય છે એ કેરી સુરતની સ્વાદપ્રિય જનતાને માણવા મળશે. તો મારા અંદાજ મુજબ 20 કે 25 દિવસ મેક્સિમમ થશે. થોડું વાતાવરણ પર ડિપેન્ડ છે કે જો વાતાવરણ ઠંડુ થશે તો વાર લાગશે, અને જો ગરમી રહેશે આવીને આવી જ ગરમી તો આ જલ્દીથી પાકી જાય છે. 25 દિવસની અંદર આનું હાર્વેસ્ટિંગ ચાલુ થશે. જે એક્સપોર્ટ ક્વોલિટીની કેરી કહી શકાય કે જેની અંદર કોઈ પણ જાતનો ડાઘ ન હોય, કે કાચી ન હોય, કે ખરાબ થયેલી ન હોય, કે ઝાડ પરથી પડી ગયેલી પણ ન હોય. તો જે લોકોને આ એક્સપોર્ટ ક્વોલિટીની કેરી ઓર્ગેનિકલી પ્યોર પ્રાકૃતિક રીતે પકવેલી કેરી જે લોકોએ ખાવી હોય સુરતમાં, આ વર્ષે ફક્ત અમે સુરત પૂરતું જ રાખ્યું છે ડિલિવરીનું. તો એ લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબ મારફતે કોન્ટેક્ટ કરી શકે છે. તો ફોલો કરી લેશો, જેથી કરીને જ્યારે પણ હાર્વેસ્ટ થાય તો તમને યોગ્ય સમય યોગ્ય માહિતી ફ્રૂટ વિશે અને હાર્વેસ્ટિંગ વિશે અને ડિલિવરી વિશે મળતી રહે. જય શ્રી રામ.